સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। નવરાત્રીનો તહેવાર ભક્તિના બદલે બની રહ્યો છે ભબકાનો તહેવાર। નવરાત્રીના નામે થતી પાર્ટીઓ માતાજીની ગરિમા અને સંસ્કૃતિને ખડી રહી છે। આજે જોઈશું શા માટે પાર્ટી પ્લોટના ગરબા ધર્મ અને દેશની અર્થવ્યવસ્થા માટે ખતરો છે। પ્રેમની પરિભાષા બદલવાની માંગ સાથે દિયોદરમાં જનક્રાંતિ, મૈત્રી કરાર રદ કરવા અને પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત બનાવવા માટે સર્વ સમાજની રેલી। ધાનેરામાં અસ્થિર મગજના યુવકને ચોર સમજી ઝાડ સાથે બાંધી દેવાતા માનવતા શર્મસાર, સમજદારી અને સહાનુભૂતિનો અભાવ બની શકે છે ઘાતક। વરસાદ બન્યો વરદાન, દાંતામાં ભૂગર્ભ જળ ઊંચા આવતા હેન્ડપંપમાંથી વહી પાણીની ધાર, તો બીજી તરફ દાંતીવાડા ડેમ છલકાતા બનાસ નદીમાં પાણી છોડાયું, જેનાથી ખેડૂતોના ચહેરા પર છવાઈ ખુશી। હવે જોઈએ સમાચાર વિગતવાર। શક્તિ અને ભક્તિ અને આરાધનાના તહેવાર તરીકે જાણીતા નવરાત્રીના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને તેની તૈયારીઓ પણ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। પરંતુ શક્તિ અને ભક્તિનો આ તહેવાર ખરેખર હવે ફેશનનો તહેવાર બની ગયો છે અને ભક્તિ તો ક્યાંય જોવા નથી મળી રહી। હજારો રૂપિયાની કિંમતમાં પાસ જે ખરીદી શકે તે જ આ તહેવારની ઉજવણી કરી શકે તેવું વર્તમાન સમયમાં જોવા મળી રહ્યું છે। માતાજીના નામ પર ચાલી રહેલા ધંધા ખરેખર માતાજીની ગરિમાને ખરડી રહ્યા છે। ત્યારે બીકે ન્યૂઝ ચેનલ દર્શકોને બતાવશે કે પાર્ટી પ્લોટના ગરબા કેમ ન યોજાવા જોઈએ। શક્તિ અને ભક્તિનું પર્વ એટલે નવરાત્રી। નવરાત્રીનું ધાર્મિક મહત્વ ખૂબ જ વધારે છે, પરંતુ આજકાલ જે રીતે ખાનગી પાર્ટી પ્લોટમાં નવરાત્રીના નામે જે ડાન્સ પાર્ટીના આયોજન થઈ રહ્યા છે તેને લઈ નવરાત્રીની ગરિમા ઉપર લાંછન લાગી રહ્યું છે। ભારતીય સંસ્કૃતિનું પતન કરવા માટે સૌથી વધુ કોઈ જવાબદાર હોય તો તે આ ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબા છે। બીકે ન્યૂઝ ચેનલ આજે દર્શકોને બતાવશે કે કેવી રીતે ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબાઓએ નવરાત્રીના મહત્વનું પતન કર્યું છે અને તેની ગરિમાને લાંછન લગાવી છે। સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે નવરાત્રી શું છે। વર્ષમાં 4 વાર આવતી નવરાત્રીમાં શારદીય નવરાત્રીનું મહત્વ શું છે, હિન્દુના પવિત્ર તહેવાર ગરબાનું મહત્વ શું છે, ભક્તિનું મહત્વ શું છે। શારદીય નવરાત્રી હિન્દુ ધર્મનો એક પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે। તે 9 દિવસ અને 9 રાત્રિ સુધી ચાલે છે અને આ સમય દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે। આ તહેવારનું ધાર્મિક મહત્વ અનેક દૃષ્ટિકોણથી સમજાવી શકાય છે। શારદીય નવરાત્રી મુખ્યત્વે શક્તિની ઉપાસનાનો તહેવાર છે। મા દુર્ગાને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। આ 9 દિવસો દરમિયાન ભક્તો શક્તિ, ઉર્જા અને સકારાત્મકતા પ્રાપ્ત કરવા માટે દેવીની પૂજા કરે છે। આ ઉપાસના જીવનમાં આવતા પડકારોને દૂર કરવા અને આધ્યાત્મિક શક્તિ મેળવવા માટે મદદ કરે છે। નવરાત્રીનો તહેવાર અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક પણ છે। પૌરાણિક કથાઓ અનુસાર મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો। આ રાક્ષસે ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો હતો અને દેવો પણ તેને હરાવી શક્યા નહોતા। મા દુર્ગાએ 9 દિવસના યુદ્ધ બાદ 10મા દિવસે મહિષાસુરનો વધ કરીને વિશ્વને તેના ત્રાસમાંથી મુક્ત કર્યું। આ ઘટના વિજયાદશમી તરીકે ઉજવાય છે। આથી નવરાત્રિ અંધકાર પર પ્રકાશ, દુષ્ટતા પર સજ્જનતા અને અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આપે છે। નવરાત્રિના પ્રત્યેક દિવસ
માં દુર્ગાના એક સ્વરૂપને સમર્પિત છે. આ 9 સ્વરૂપો છે. પ્રથમ દિવસે શૈલપુત્રી, પર્વતોની પુત્રી, જે સ્થિરતાનું પ્રતીક છે. બીજો દિવસ બ્રહ્મચારિણી, તપ અને સાધનાનું પ્રતીક છે. ત્રીજો દિવસ ચંદ્રઘંટા, શાંતિ અને કલ્યાણનું પ્રતીક. ચોથો દિવસ કુષ્માંડા, બ્રહ્માંડના નિર્માતા અને સર્જનાત્મકતાનું પ્રતીક. પાંચમો દિવસ સ્કંદ માતા, વાત્સલ્ય અને માતૃત્વનું પ્રતીક. છઠ્ઠો દિવસ કાત્યાયની, બહાદુરી અને વીરતાનું પ્રતીક. સાતમો દિવસ કાળરાત્રિ, અજ્ઞાન અને અંધકારનો નાશ કરનાર. આઠમો દિવસ મહાગૌરી, પવિત્રતા અને શાંતિનું પ્રતીક. નવમો દિવસ સિદ્ધિદાત્રી, સર્વ સિદ્ધિઓનું પ્રદાન કરનાર. આ 9 સ્વરૂપોની પૂજા ભક્તો દ્વારા કરવામાં આવે છે. ભક્તો જીવનના જુદા જુદા પાસાઓમાં સફળતા અને શાંતિની પ્રાર્થના કરે છે. નવરાત્રિના 9 દિવસો દરમિયાન ઘણા ભક્તો ઉપવાસ કરે છે અને સાત્વિક આહાર લે છે. આ પ્રક્રિયા શરીર અને મનને શુદ્ધ કરવામાં મદદ કરે છે. ઉપવાસ અને તપશ્ચર્યા દ્વારા મન પર નિયંત્રણ રાખવું, ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો અને આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરવાનો આ એક માર્ગ છે. આ સમયગાળો વ્યક્તિને અંતર્મુખ થવા અને પોતાની અંદરની શક્તિને ઓળખવા માટે પ્રોત્સાહન આપે છે. શારદીય નવરાત્રિનો સમયગાળો મુખ્યત્વે શરદ ઋતુની શરૂઆત સાથે જોડાયેલો છે. આ સમય ભારતમાં ખરીફ પાકની લણણીનો હોય છે, તેથી ખેડૂતો પાકના આશીર્વાદ માટે દેવી માતાની પૂજા કરે છે. આ રીતે આ તહેવાર પ્રકૃતિ અને કૃષિ સાથે પણ ગાઢ રીતે જોડાયેલો છે. આમ શારદીય નવરાત્રિ માત્ર એક તહેવાર નથી, પરંતુ તે ભક્તિ, શક્તિ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યોનું અનોખું સંયોજન છે. તે ભક્તોને સકારાત્મકતા, શક્તિ અને આત્મવિશ્વાસથી ભરપૂર જીવન જીવવાનો સંદેશ આપે છે. તો આ હતું નવરાત્રિનું સાચું ધાર્મિક મહત્ત્વ. પરંતુ વર્તમાન સમયમાં જે રીતે ડીજે અને ઓર્કેસ્ટ્રાના ટ્રાલ પર અશ્લીલ ગીતો સાથે ગરબાનું આયોજન થઈ રહ્યું છે, તે ખરેખર નવરાત્રિની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યું છે. ભારત સ્વતંત્ર દેશ છે અને અહીં દરેક લોકોને દરેક ઉજવણી કરવાનો હક છે. પરંતુ જ્યારે આ ઉજવણી પવિત્ર નવરાત્રિના નામે થતી હોય ત્યારે આવી ઉજવણી કરવી યોગ્ય નથી. તે ખરેખર ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી રહી છે. સાથે સાથે મોંઘા ભાવના પાસ ખરીદી ફક્ત મિત્રો માટેના નામે જે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે તેનો પણ હિસાબ નથી મળી રહ્યો. પરંપરાગત રીતે ગરબા એ શક્તિ, ઉપાસના અને આધ્યાત્મિક ભાવના સાથે જોડાયેલો તહેવાર છે. પરંતુ આધુનિક સમયમાં પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબામાં કેટલીક એવી પ્રવૃત્તિઓ પણ જોવા મળે છે જેની મૂળ મર્યાદા અને પવિત્રતાનો ભંગ કરે છે. પાર્ટી પ્લોટના ગરબાનું મુખ્ય ધ્યાન મનોરંજન પર કેન્દ્રિત થઈ ગયું છે. અહીં ગરબાને ભક્તિ અને ઉપાસનાના બદલે એક ફેશન ઇવેન્ટ અથવા ડાન્સ પાર્ટી તરીકે જોવામાં આવે છે. મોંઘા પોશાકો, મેકઅપ અને સેલ્ફી લેવા પર વધુ ભાર મૂકવામાં આવે છે, જે ધાર્મિક તહેવારની આ મહત્વને ઓછું કરે છે. ગરબાના પરંપરાગત ગીતો અને રાસ ગરબાના બદલે ઘણા પાર્ટી પ્લોટમાં બોલિવૂડના ગીતો અને રિમિક્સ પર ગરબા રમાય છે. આનાથી ગરબાની મૂળ ગાયકી અને ધૂનનો ભંગ થાય છે અને તે તહેવારની પવિત્રતાને નુકસાન પહોંચાડે છે. મોટાભાગના પાર્ટી પ્લોટમાં મોડી રાત સુધી ઊંચા અવાજે ડીજે વગાડવામાં આવે છે. આનાથી ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે અને આસપાસ રહેતા લોકોને અગવડ પડે છે. ઉપરાંત નિયમોનું પણ ઉલ્લંઘન થવાથી સામાજિક વ્યવસ્થા પર પણ જોખમ ઊભું થાય છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં સુરક્ષાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ઘણા પાર્ટી પ્લોટમાં અસામાજિક તત્વોની હાજરી, અફવાઓ ફેલાવી અને છેડતી જેવી ઘટનાઓ પણ જોવા મળે છે, જે તહેવારના પવિત્ર વાતાવરણને બગાડે છે. પાર્ટી પ્લોટના ગરબાનું મોટા પાયે વ્યાપારીકરણ થયું છે. ટિકિટના ઊંચા ભાવો, ખાણીપીણીના સ્ટોલ અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ ગરબાને સામાન્ય લોકોની પહોંચથી દૂર કરી રહી છે. આનાથી ગરબા એક ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિના બદલે એક વ્યાપારી કાર્યક્રમ બની ગયો છે. આમ પાર્ટી પ્લોટના ગરબા મનોરંજન અને આધુનિકતાના નામે પરંપરાગત ગરબાની મર્યાદાઓ ભંગ કરી રહ્યા છે, જે તહેવારના મૂળભૂત હેતુને ભટકાવે છે. જે રીતે ખાનગી પાર્ટી પ્લોટમાં નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે, નવરાત્રિના નામે ડાન્સ પાર્ટી, ફેશન ઇવેન્ટ અને અશ્લીલ ગીતો વગાડવામાં આવી રહ્યા છે, ત્યારે આ આયોજનોનું નામ નવરાત્રિના બદલે ડાન્સ પાર્ટી રાખવું જોઈએ. ખાસ કરીને નવરાત્રિ જેવા મોટા પર્વો આર્થિક પ્રવૃત્તિઓનું એક મોટું કેન્દ્ર બન્યા છે. ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબા પણ આર્થિક દ્રષ્ટિએ એક મોટા ઉદ્યોગનું સ્વરૂપ લઈ ચૂક્યા છે. પરંતુ આમાંથી થતી આવક અને તેના પર લાગતા કરવેરાની બાબતમાં ઘણીવાર અનિયમિતતા જોવા મળે છે.
પાર્ટી પ્લોટના ગરબાના પાસની કિંમત ઘણીવાર હજારો રૂપિયા સુધી હોય છે. આ પાસનું વેચાણ મોટા પાયે થાય છે અને તેની આવક લાખોમાં હોય છે. જોકે મોટાભાગના આયોજકો આ આવકને વ્યવસાયિક પ્રવૃત્તિ તરીકે દર્શાવતા નથી. પરિણામે તેના પર લાગતો જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અથવા ઇન્કમ ટેક્સ ભરવામાં આવતો નથી. આ પ્રવૃત્તિને મિત્રો માટે આયોજિત કાર્યક્રમ તરીકે દર્શાવીને કરચોરી કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં ગરબાના પાસ ફક્ત મિત્રો માટે હોવાનું કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે તગડી કિંમતે ખુલ્લેઆમ વેચવામાં આવે છે. આ વેચાણ માટે કોઈ કાયદેસર બિલ કે રસીદ આપવામાં આવતી નથી. આનાથી પાસ વેચાણનો સાચો હિસાબ છુપાવવાનું સરળ બની જાય છે. મોટાભાગના ગરબા આયોજન પર સરકાર અથવા સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી. આયોજકો દ્વારા કેટલા પાસ વેચાયા, કેટલી આવક થઈ અને ક્યાં ખર્ચ થયા તેનો કોઈ સ્પષ્ટ હિસાબ રાખવામાં આવતો નથી. આનાથી કરવેરા વિભાગ માટે આવા આયોજનોની આવકનો અંદાજ લગાવવો મુશ્કેલ બને છે. કેટલાક કિસ્સાઓમાં આયોજકો કહે છે કે ગરબામાંથી થતી આવક સામાજિક કે ધાર્મિક કાર્યોમાં વાપરવામાં આવે છે. જોકે તેનો કોઈ સ્પષ્ટ હિસાબ કે ઓડિટ જાહેર કરવામાં આવતું નથી. આનાથી પારદર્શિતાનો અભાવ રહે છે અને શંકા ઊભી થાય છે કે આવકનો ઉપયોગ અંગત હેતુ માટે પણ થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં પાસનું વેચાણ રોકડામાં કરવામાં આવે છે, જેનાથી ડિજિટલ ટ્રેલ એટલે કે નાણાકીય લેવડ દેવડનો ડિજિટલ રેકોર્ડ બનતો નથી. આનાથી આવકને છુપાવવાનું સરળ બને છે. જોકે હવે ઘણા સ્થળોએ ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ થતો હોવાથી હિસાબ રાખવો થોડો સરળ બન્યો છે. આમ ખાનગી પાર્ટી પ્લોટમાં થતા ગરબાનું આયોજન મનોરંજનની સાથે સાથે આર્થિક પ્રવૃત્તિ પણ બની ગયું છે. આ પ્રવૃત્તિમાંથી થતી આવક પર નિયમિત રીતે કરવેરા ભરવામાં ન આવે તો તેને કરચોરી ગણી શકાય. આનાથી સરકારને મહેસૂલનું નુકસાન થાય છે અને અર્થતંત્રમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. શું હજુ પણ તમે નવરાત્રિના નામે ખાનગી પ્લોટમાં યોજાતા ગરબાનું સમર્થન કરશો કે જ્યાં સરકારી તિજોરીને નુકસાન થઈ જ રહ્યું છે, સાથે સાથે નવરાત્રિ જેવા પવિત્ર તહેવારની ગરિમાને પણ અસર પહોંચાડી રહી છે? ફક્ત મિત્રો માટે લખીને જે પાસ છપાવવામાં આવે છે તેનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જે ભારતના અર્થતંત્રને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે, સાથે સાથે ભારતીય સંસ્કૃતિને પણ બદનામ કરી રહ્યું છે. જો આવા ગરબા ઉપર અંકુશ લગાવવામાં નહીં આવે તો આવનારી પેઢી નવરાત્રિના સાચા મહત્વને ભૂલી જશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. માતાજીના ગરબાના નામે ખાનગી પાર્ટી પ્લોટમાં થતા આ ધતિંગો વિશે તમારું શું કહેવું થાય છે તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. થરાદ તાલુકાના ડોડ ગામની સીમમાંથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મૃતદેહો રોડની બાજુમાં પાણીમાંથી કોહવાયેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે તાત્કાલિક થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી, જેથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. બંને અજાણ્યા પુરુષોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અજાણ્યા મૃતદેહોની ઓળખ અને મૃત્યુનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. જો કોઈને અજાણ્યા મૃતદેહો વિશે કોઈ માહિતી હોય તો થરાદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. જિલ્લામાં ફરી એકવાર ગતિનો કહેર સામે આવ્યો છે. થરાદના રાહ અને જેતડા ગામ વચ્ચે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે. મળતી માહિતી મુજબ એક ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને થરાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. કાંકરેજ તાલુકાના થરા બાબર રોડ પર આવેલી ગોળાઈમાં એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત બાઇક સવારને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા થરાની જેવી શાહ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બાઇક સવાર ભરતજી બચુજી ઠાકોરને આંખના ભાગે ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર માટે તેને પાટણની ધારપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
કાંકરેજના થરામાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા એક શ્રમિકનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. આ ઘટનાની સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ પ્રવીણભાઈ ઠક્કર નામના શ્રમિક થરા બજારમાં પોતાની લારીમાં સામાન ભરીને જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. તાત્કાલિક તેમને થરાની જેવી શાહ રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તેમનું અવસાન થયું હતું. પરિવાર અને સમાજમાં દુઃખનો માહોલ છે, કારણ કે તેઓ મજૂરી કરીને તેમનું ગુજરાન ચલાવતા હતા. સરહદી વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે જનજીવન હજુ પણ સામાન્ય થયું નથી. વરસાદને વિરામ લીધાને 15 દિવસ વીતી ગયા હોવા છતાં વાવ તાલુકાના બાલુત્રી ગામમાં રસ્તાઓ, શાળાઓ અને મકાનો હજુ પણ પાણીમાં ગરકાવ છે. ગામની શાળામાં પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. સ્થાનિકોએ જણાવ્યું કે પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાનો ભય વધી ગયો છે. આ કારણે ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ પાણીના નિકાલ માટે તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગામની આસપાસના ખેતરો પણ પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ ઊભા પાક ગુમાવવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિને કારણે ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે 10મા ધોરણમાં અભ્યાસ કરતા હોવા છતાં શાળા બંધ રહેવાથી તેમનું વર્ષ બગડી રહ્યું છે. ગ્રામજનોએ તો તંત્ર પાસે મચ્છરદાની આપવાની પણ માંગ કરી છે, જેથી રાત્રે મચ્છરના ઉપદ્રવથી બચી શકાય. આ બાજુ અમારે તળાવ આવેલું છે અને અહીંયા હોસ્પિટલ છે સરકારી, અને કોઈને પણ કોઈ તકલીફ થાય તો અમે તળાવ જઈ શકતા નથી થરા જઈ શકતા, કેમ કે આટલા સુધી પાણી છે સળંગ રાવડી પાદરના પાટિયા સુધી. આ બાજુ પણ રસ્તા હવે બ્લોક થઈ ગયા છે અને બાલુંત્રી ગામમાં પણ પાણી બહુ ભરાઈ ગયું છે અને આજુબાજુના ગામડાઓનું પાણી અમારા ગામની અંદર ભરાઈ રહ્યું છે. એટલે જેટલું બને તેટલું તરત નિકાલ કરવાનો કોશિશ થાય સરકાર દ્વારા. અને સ્કૂલોમાં 6 મહિના બાળકો જઈ શકે એમ નથી, કેડે પાણી સ્કૂલોની અંદર ભરાઈ ગયું છે. એટલે જેટલું બને તેટલું તરત પાણી નીકાળવાની કોશિશ થાય એવી અમે સરકાર જોડે માગણી કરીએ છીએ. બસ આભાર. અમે એવું કહેવા માગીએ છીએ કે 15 દિવસ થયા, હજી સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી અને અમારી આ સ્કૂલની અંદર પાણી ભરાયેલું છે. અત્યારે આપણે બહાર ઊભા છીએ, આટલું પાણી છે પણ અંદર વધારે છે અને 15 દિવસથી અમે બાળકોને શાળામાં મળતા નથી. અને સરકાર પાસે અમે ઘણી માગણી કરી અને આવેદનપત્રો પણ આપ્યા, પણ હજી સુધી કોઈ નિકાલ કર્યો નથી. હવે સરકારથી પાણી ના નીકળે તો કાંઈ નહીં, પણ અમે મચ્છરદાણીની કોઈક વ્યવસ્થા કરે તો અમારા ગામના લોકો માથે ઓઢીને બહાર ખુલ્લામાં સૂઈ તો શકે. નાકા મચ્છર કાઢવાથી બીમાર પડશે અને દવાખાનાના ઘર ભરવા પડશે. આવી હાલત અમારા બાલુંત્રી ગામની છે. જોવા જુઓ અહીંયા પાણી છે અને પાણીનો કોઈ નિકાલ હજી સુધી આ સરકારે કર્યો નથી અને અમારા બાળકોનું ભવિષ્ય બગડે એવું છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું પ્રેમની પરિભાષા બદલવાની માંગ સાથે દિયોદરમાં જનક્રાંતિ. મૈત્રી કરાર રદ કરવા અને પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત બનાવવા માટે સર્વ સમાજની રેલી. ધાનેરામાં અસ્થિર મગજના યુવકને ચોર સમજી ઝાડ સાથે બાંધી દેવાતા માનવતા શર્મસાર. સમજદારી અને સહાનુભૂતિનો અભાવ બની શકે છે ઘાતક. વરસાદ બન્યો વરદાન. દાંતામાં ભૂગર્ભ જળ ઊંચા આવતા હેન્ડપંપમાંથી વહી પાણીની ધાર, તો બીજી તરફ દાંતીવાડા ડેમ છલકાતા બનાસ નદીમાં પાણી છોડાયું, જેનાથી ખેડૂતોના ચહેરા પર છવાઈ ખુશી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો.
બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. દિયોદર તાલુકામાં મૈત્રી કરાર રદ કરવા અને પ્રેમ લગ્નના કાયદામાં સુધારો લાવવાની માંગ સાથે એક ભવ્ય જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે સણાદરના મિની અંબાજી મંદિર ખાતે સર્વ સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ સણાદરથી દિયોદર સુધી લગભગ 3 કિલોમીટર લાંબી રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો અને સર્વ સમાજના આગેવાનો જોડાયા હતા. રેલી દિયોદર મામલતદાર કચેરી પહોંચી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં મુખ્યત્વે પ્રેમ લગ્નના કાયદામાં સુધારો લાવવા અને લગ્ન માટે છોકરા છોકરીની ઉંમર 30 વર્ષ સુધી હોય તો માતા પિતાની ફરજિયાત સંમતિ લેવાની જોગવાઈ ઉમેરવા જેવી માંગણીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રેમ લગ્નની નોંધણી છોકરી જે વિસ્તારમાં રહેતી હોય તે વિસ્તારની કોર્ટમાં જ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. આયોજકોએ સરકારને તાત્કાલિક ધોરણે આ માંગણીઓ પર ધ્યાન આપી નિર્ણય લેવા વિનંતી કરી હતી. આ આંદોલન એક બળતરાનું આંદોલન છે. અમારી માતા પિતાની ખૂબ વેદના છે કે જેને ઉછેરો કર્યો હોય દીકરીનો અને ભાગુડું આ પ્રેમ લગ્ન કરે એને લીધે ખૂબ પ્રજા પીડાયેલી છે. એના અનુસંધાને અત્યારે અમે માતાના દર્શન કરી સણાદરથી અને એક મહારેલી સ્વરૂપે આપણા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે, નાયબ કલેક્ટર સાહેબશ્રીને, કે તાત્કાલિક આ જે પ્રેમ લગ્નના કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે અને જે બીજા કાયદો છે મૈત્રીકરણનો એ તાત્કાલિક રદ કરે એવી અમારી માગણી છે. તો આવતા સમયની અંદર આ અમારી માગણી સ્વીકારશે ને તો આખા ગુજરાતના તમામ જ્ઞાતિના સમાજના ભેગા થઈ અને ઉગ્ર આંદોલન થશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે. કોઈ પણ ભોગે અમે આ કાયદા બદલાયા વગર પ્રજા જંપવાની નથી, કારણ કે અમારી વેદનાની આ
તકલીફ છે. જય જવાન જય કિસાન. આજે દિયોદર તાલુકાની અંદર છણાદર મુકામે મા અંબાજીના ધામની અંદર અમે લોકોએ આ કાળા કાયદાને નાબૂદ કરવા માટે મિટિંગ કરી અને રેલી સ્વરૂપે અહીંયા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમારી માગણી ફક્ત એટલી જ છે કે લાડ કોળે ઉછેરેલી દીકરી જ્યારે 18 વર્ષની થાય અને કોઈ નરાધમ એને ખોટી રીતે પ્રેમમાં ફસાવીને પ્રેમ લગ્ન કરી અને એની જિંદગી બરબાદ કરે છે અને માતા પિતાના જોયેલા સપના કે મારી દીકરી મોટી થઈને અમારા સપનાઓ પૂરા કરશે એ સપનાઓ રોળાય છે. આ ખૂબ મોટી પીડા છે અને સમગ્ર સમાજની પીડાઓ છે. આજે 18 આલમો સાથે મળી અને અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રી આ કાયદાની અંદર બદલાવ લાવે અને મૈત્રીકરણને તો સંપૂર્ણ રીતે નાબૂદ કરે એવી અમારી સર્વ સમાજની માગણી છે. અને 25 તારીખે અમે લોકો બીજું આંદોલન શિવોરી ખાતે પણ કરવાના છીએ અને આ આંદોલન રાજ્યવ્યાપી બનાવી અને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આવા આંદોલન રાજ્યવ્યાપી ના બને અને અમારી માગણી સ્વીકાર કરીને કાયદાની અંદર ફેરફાર થાય એવી અમારી 18 આલમની માગણી છે. મહેસાણાથી આની શરૂઆત કરી હતી પ્રેમ લગ્નના કાયદાના ફેરફાર માટે. તો અત્યારે જે દિયોદરના સણાદરની અંદર પ્રેમ લગ્ન કાયદાના ફેરફાર અને મૈત્રીકરણના કાયદાના ફેરફાર માટે મહારેલીનું આયોજન કર્યું હતું. એમાં તમામ જ્ઞાતિ સમાજના લોકો જોડાયા હતા. તો એ માટે કે જે કોઈ પણ છોકરીને 20 વર્ષની મોટી કરીએ અને જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે કે હું મારા મા બાપને ઓળખતી નથી, તો આવા કાયદાનો વિરોધ થવો જોઈએ. સરકારે આ કાયદો બદલવો જોઈએ અને કોઈ પણ લગ્ન થાય તો મા બાપની સહી વગર લગ્ન ના થાય એવો કાયદો બદલવા માટેની આજની રેલી હતી. અને સરકારને પણ અમે ચીમકી આપીએ છીએ કે તમારી અગાઉ અમે ખૂબ રજૂઆતો કરી છે. હવે જિલ્લે આની રેલીઓ નીકળશે. જો તમે નહીં કરો તો આખા ગુજરાતની વસ્તી ગાંધીનગરમાં આવશે. અને તમામ ધારાસભ્યોને વિનંતી કે તમે પણ વિધાનસભામાં પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર માટેની રજૂઆત કરીને ખરડો પસાર કરો. કારણ કે દરેક પ્રજાની પીડા, અને જ્યારે પ્રજાની પીડા હોય તો ધારાસભ્યોએ માની ખરડો પસાર કરીને આ કાયદામાં ફેરફાર કરવો જોઈએ. પટેલ સતીશ, મહેસાણા. જિલ્લામાં દારૂની પ્રવૃત્તિને ડામવા માટે પોલીસની કાર્યવાહી વધુ સઘન બની છે. બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાના આધારે માવસરી પોલીસે કુંભારડી ગામની સીમમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AK દેસાઈ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે કુંભારડી ગામની સીમમાં નર્મદા કેનાલ પર વોચ ગોઠવી હતી. પોલીસે એક સ્કોર્પિયો ગાડી નંબર GJ03JL 5952 અટકાવીને તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 646 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹1,33,724 અંદાજવામાં આવી છે. પોલીસે આ દારૂના જથ્થા ઉપરાંત ₹5 લાખની સ્કોર્પિયો ગાડી, 2 મોબાઈલ ફોન અને ₹5500 રોકડા પણ જપ્ત કર્યા હતા. પોલીસે કુલ ₹6,56,924ના મુદ્દામાલ સાથે સ્કોર્પિયો ચાલક મુસ્તાક ખા આલમ ખાન અને તેના સાથી મુરાદ ખા આદમ ખા, જે બંને રાજસ્થાનના રહેવાસી છે, તેમની ધરપકડ કરી છે. આ બંને વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહેલા થરાદ સહિતના સરહદી વિસ્તારોમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ગૌશાળાઓની મદદે આવ્યા છે. ભારે પવન અને વરસાદને કારણે આ વિસ્તારની ગૌશાળાઓમાં ઘાસચારાનો મોટો જથ્થો નાશ પામ્યો છે, જેના કારણે ગૌવંશ માટે ખોરાકની અછત ઊભી થઈ છે. આ કપરા સમયે કલાકાર વિક્રમ ઠાકોરે થરાદ અને આસપાસના વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમની સાથે રામભાઈ દેસાઈ, મેહુલભાઈ દેસાઈ, કલ્પેશ ઠાકોર સહિતના ગૌ ભક્તો પણ જોડાયા હતા. તેમણે મોરીખા, મોરવાડા, તીર્થગામ અને ઉચપા સહિતની 5 ગૌશાળાઓમાં લીલા ઘાસચારાની ગાડીઓ પહોંચાડી હતી. આ દાનથી ગૌશાળાના સંચાલકો અને ગ્રામજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન વિક્રમ ઠાકોરે થરાદના નવા રામજી મંદિરની પણ મુલાકાત લીધી હતી અને ભગવાન શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશજી પરમાર અને સમિતિના સભ્યો દ્વારા તેમને ભગવાન શ્રી રામની પ્રતિમા અને ખેસ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે ગૌશાળાઓમાં તેઓ ગયા ત્યાં પણ ટ્રસ્ટીઓ અને ગ્રામજનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉચપા ગામના સરપંચ શંકરભાઈ પ્રજાપતિ, ભુવાજી અને મંજીજી રાજપૂત સહિતના આગેવાનોએ પણ વિક્રમ ઠાકોરનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. સમાચાર મળ્યા કે તરત જ મેં અમારા અહીંયા આજુબાજુના બધા મારા મિત્રો છે, બધા મેહુલભાઈ, રામભાઈ, બધા કલ્પેશભાઈ, બધા એ લોકોને કોન્ટેક્ટ કર્યો અને કીધું કે ભાઈ મારા તરફથી તમારે જે પણ મદદની જરૂર હોય તો કહેજો. તો એમણે કીધું કે ભાઈ ખાસ તો પશુઓ માટે ઘાસચારાની વધારે જરૂર છે, તો
મેં કીધું કંઈ વાંધો નહીં, તમારે જેટલું જોતું હોય તો તમે કહેજો, જે મારી યથાશક્તિ હું કરીશ. અને અત્યારે આવ્યો છું મુલાકાત લેવા. બનાસકાંઠાની અંદર વાવ, થરાદ અને સુઈગામ તાલુકાની અંદર જે ભારે વરસાદ આવ્યો હતો, વરસાદે તબાહી મચાવી, જેને લઈ અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને અનેક જે ગૌશાળાઓ છે ગાયોને પણ તકલીફ. ત્યારે અત્યારે ગુજરાતના સુપરસ્ટાર જે હીરો છે વિક્રમભાઈ ઠાકોર તે પહોંચ્યા છે મોરીખા ગામની ગૌશાળામાં. આપ જોઈ શકો છો પોતે ઘાસ લઈ અત્યારે જે ગાડીઓ લઈ આપ જોઈ શકો છો પોતે ખુદ આકને અત્યારે ગાયની વાળ એ કહે છે આ પૂરની અંદર લોકો પોતાના લોકો દ્વારા પરંતુ જે અબોલ પશુઓ ગયા એ પશુઓને ઘાસ આપવા માટે અત્યારે વિક્રમ ઠાકોર આપ જોઈ શકો દેશમાં આ વિક્રમભાઈ ઠાકોર છે પોતે ગાયોને ઘાસ ખવડાવ્યા છે અને ખુદ જાતે આવી અને ગાડીઓ લઈ અને પોતે બનાસકાંઠા સૌથી વિસ્તારની ગાયો માટે ઘાસ નાખવામાં આવે છે. ગુજરાત સરકારના સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ધાનેરા તાલુકાના ખિંમત ગામ ખાતે આવેલા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં એક મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 5 જેટલા નિષ્ણાંત તબીબોએ હાજરી આપી હતી. આયોજનનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને વિશેષ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો હતો, જેઓ આર્થિક સંકળામણને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકતી નથી. કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાંત, ફિઝિશિયન, ઓર્થોપેડિક અને ડેન્ટલ વિભાગના નિષ્ણાંતો હાજર રહ્યા હતા. ખિંમત અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ દરમિયાન ડાયાબિટીસ અને લોહીની તપાસ પણ કરવામાં આવી હતી. ખાસ કરીને મહિલાઓને સ્ત્રી રોગ સંબંધિત આરોગ્ય વિશેષ સમજણ અને સલાહ આપવામાં આવી હતી. ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આયોજિત આ નિદાન કેમ્પ સફળ રહ્યો હતો, જેનાથી સ્થાનિક લોકોને ઘણો ફાયદો થયો હતો. સ્વસ્થ નારી સશક્ત પરિવારના પખવાડિયા અંતર્ગત આજ રોજ ખિંમત સામૂહિક ખાતે એક મેગા કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફિઝિશિયન, સર્જન, ઓર્થોપેડિશિયન અને ગાયનેકોલોજિસ્ટને બોલાવવામાં આવ્યા હતા. 200 થી 250 સુધીના દર્દીઓએ લાભ લીધું છે સેવાનો. અને કેમ્પનો હેતુ એવો હતું કે આપણે ઘણા બધા દર્દીઓ જો બહાર ગામ નહીં જઈ શકતા હોય, પણ આપણે જો એક્સપર્ટની થોડી ઓળખ છે યા તો આપણે એક્સપર્ટને બોલાવી અને એને જે ધાનેરા કે પાલનપુર કે અમદાવાદ જવું પડે તો એ સેવાઓ એ જે એની કન્સલ્ટન્સી છે, જે કંઈ સલાહ સૂચન છે એ એને એ ખાતર મળી જાય, એ માટે આખું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોએ બરાબર લાભ લીધું છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારની ગરીબ મહિલાઓને આરોગ્ય સેવા પૂરી પાડવાનો હતો. અમે અહીં સ્ત્રી રોગ, ઓર્થોપેડિક, ફિઝિશિયન અને ડેન્ટલ વિભાગના ડોક્ટરોને બોલાવીને નિદાન કર્યું છે અને મોટી સંખ્યામાં દર્દીઓએ આનો લાભ લીધો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ખાતે આવેલ મુક્તેશ્વર ડેમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યપાલે જળાશયનું નિરીક્ષણ કરી તેની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુક્તેશ્વર જળાશય એ વડગામ તાલુકાની સૌથી મોટી જળાશય યોજના છે. આ જળાશય યોજના થકી બનાસકાંઠા અને મહેસાણા તાલુકાના 31 થી વધુ ગામોને સિંચાઈનો લાભ આપવામાં આવે છે. સરસ્વતી નદી પર આવેલું આ જળાશય ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાતા સંપૂર્ણ વરસાદી પાણીથી ભરાયું છે. આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, મહેસાણાના જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર જશવંત કે. જેગોડા સહિત ડેમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો, તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં ખાણ ખનીજ, રોડ રસ્તા, નેશનલ હાઈવે, નવા વીજ કનેક્શન સહિત વહીવટી મંજૂરીઓ બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પૂર્ણ કરવા કલેક્ટરે જણાવ્યું હતું.
બેઠકમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, બાબુભાઈ દેસાઈ, ધારાસભ્યો તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આદ્યશક્તિમાં અંબાના નવરાત્રી પર્વની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. આગામી તારીખ 22 સપ્ટેમ્બર 2025 થી શરૂ થતા આ મહોત્સવને લઈને બિલ્ડી સહિત સમગ્ર જિલ્લાના બજારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ગરબા મંડળો, સોસાયટીઓ અને શેરી ગરબાના આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બિલ્ડીના બજારમાં નવરાત્રી માટેના ડેકોરેશનનો સામાન જેમ કે જરી, ઝુમ્મર, વેલ, તોરણ, ફૂલ, ઝુમખા અને વિવિધ પ્રકારની લાઇટિંગ સિરીઝ ઉપલબ્ધ થઈ છે. વેપારીઓએ અગાઉથી જ આ સામાનનો સ્ટોક કરી લીધો હતો અને હવે તેનું વેચાણ શરૂ થઈ ગયું છે. ગરબા આયોજકો દ્વારા આ વસ્તુઓની ખરીદી પણ કરવામાં આવી રહી છે. નવરાત્રીને લઈને ખેલૈયાઓ અને આયોજકો બંનેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારી બાદ આ વર્ષે ફરી એકવાર ધામધૂમથી નવરાત્રી ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે, જેનો આનંદ લોકોના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. ધાનેરાના તુલસીનગર સોસાયટી નજીક આજે સવારે એક ચોંકાવનારી ઘટના બની છે. એક અસ્થિર મગજના યુવકને સ્થાનિક લોકોએ ચોર સમજીને ઝાડ સાથે બાંધી દીધો હતો અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. નેનાવા હાઈવે રોડ પર આ યુવક શંકાસ્પદ લાગતા લોકોએ તેને પકડીને ઝાડ સાથે બાંધી દીધો. લોકોનો આરોપ હતો કે તે ચોરીના ઈરાદે આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ધાનેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરી. પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ યુવક માનસિક રીતે બીમાર છે. તેણે પોતાનું નામ જીતેન્દ્ર અને તે હાસોદ તાલુકાનો હોવાનું જણાવ્યું. તે કેટરિંગમાં મજૂરી કરતો હોવાનું પણ જાણવા મળ્યું. પોલીસે તેના પરિવારનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી છે. આ ઘટનાના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પોલીસે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિને સમજ્યા વિના આ રીતે સજા આપવી કાયદેસર ગુનો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. વરસાદ બન્યો વરદાન. દાંતામાં ભૂગર્ભ જળ ઊંચા આવતા હેન્ડપંપમાંથી વહી પાણીની ધાર, તો બીજી તરફ દાંતીવાડા ડેમ છલકાતા બનાસ નદીમાં પાણી છોડાયું, જેનાથી ખેડૂતોના ચહેરા પર છવાઈ ખુશી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ વધુ સમાચારોમાં દાંતા તાલુકાના અંતરિયા રપટ ગામ પાસે અંબાજી દાંતા માર્ગ પર આવેલા એક હેન્ડપંપમાંથી અચાનક પાણી ચાલુ થઈ જતા આશ્ચર્ય ફેલાયું છે. ઘણા સમયથી બંધ પડેલા આ હેન્ડપંપમાંથી અચાનક પાણી વહેતું જોઈને સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું છે. જિલ્લામાં થયેલા સારા વરસાદના કારણે ભૂગર્ભ જળ સપાટી ઊંચી આવી છે. આ ઘટનાને પણ તેના સાથે જોડીને જોવામાં આવી રહી છે. પાણી પુરવઠા વિભાગે આ બાબતની નોંધ લઈને પાણીનો બગાડ અટકાવવા માટે તાત્કાલિક સ્થળની મુલાકાત લેવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે દાંતીવાડા જળાશયમાં પાણીની ભરપૂર આવક થઈ છે. બનાસકાંઠાની જીવાદોરી સમાન આ ડેમ છલોછલ ભરાઈ જતા ગઈકાલે તેના 2 ગોઠ ખોલીને 2000 ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું હતું. આ સમાચારથી બનાસકાંઠા અને પાટણના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ઉપરવાસમાં આવેલા ભારે વરસાદના કારણે વિશ્વેશ્વર અને બાળારામ નદીના પાણીની પુષ્કળ આવક થઈ, જેના પરિણામે દાંતીવાડા જળાશયનું રૂલ લેવલ 602 થી વધી ગયું હતું. સિંચાઈ વિભાગ દ્વારા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવતા ખેડૂતોને મોટી રાહત મળી છે. છેલ્લા ઘણા સમયથી ડીસા, દાંતીવાડા, કાંકરેજ સહિતના તાલુકાઓમાં પાણીની તંગીને કારણે જમીનના તળ ખૂબ ઊંડા જઈ રહ્યા હતા. ખેડૂતોના બોરવેલ 1000 થી 1200 ફૂટ ઊંડા જતા રહ્યા હતા, જેના કારણે ખેતી કરવી મુશ્કેલ બની હતી અને પીવાના પાણીની પણ સમસ્યા ઊભી થઈ હતી. આ વર્ષે બનાસ નદીમાં પાણી વહેતું થતાં ખેડૂતોના ચહેરા પર ફરીથી ખુશી જોવા મળી રહી છે. નદીમાં પાણી આવવાથી ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે તેવી આશા બંધાઈ છે, જેનાથી ખેતી માટે પાણીની સમસ્યા હળવી થશે. ખેડૂતો હવે બોરવેલમાં નવી કોલમ નાખવાની જરૂરિયાતમાંથી પણ મુક્ત થયા છે. હાલ તો ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કે ઉપરવાસમાં હજુ પણ સારો વરસાદ થાય અને બનાસ નદી દિવાળી સુધી 2 કાંઠે વહેતી રહે, જેથી તેમના ખેતરોમાં ફરીથી વાવેતર થઈ શકે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. નવરાત્રીનો તહેવાર ભક્તિના બદલે બની રહ્યો છે ભબકાનો તહેવાર. નવરાત્રીના નામે થતી પાર્ટીઓ માતાજીની ગરિમા અને સંસ્કૃતિને ખડી રહી છે. આજે જોઈશું શા માટે પાર્ટી પ્લોટના ગરબા ધર્મ અને દેશની અર્થવ્યવસ્થા માટે ખતરો છે. પ્રેમની પરિભાષા બદલવાની માંગ સાથે દિયોદરમાં જનક્રાંતિ. મૈત્રી કરાર રદ કરવા અને પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત બનાવવા માટે સર્વ સમાજની રેલી. ધાનેરામાં અસ્થિર મગજના યુવકને ચોર સમજી ઝાડ સાથે બાંધી દેવાતા માનવતા શર્મસાર. સમજદારી અને સહાનુભૂતિનો અભાવ બની શકે છે ઘાતક. વરસાદ બન્યો વરદાન. દાંતામાં ભૂગર્ભ જળ ઊંચા આવતા હેન્ડપંપમાંથી વહી પાણીની ધાર, તો બીજી તરફ દાંતીવાડા ડેમ છલકાતા બનાસ નદીમાં પાણી છોડાયું, જેનાથી ખેડૂતોના ચહેરા પર છવાઈ ખુશી. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.